જય કિસાન. તો ખેડૂત મિત્રો, 24 ઓગસ્ટ 2026 અને ખાસ કરીને જો ગુજરાતમાં પૂરતો વરસાદ ન થાય અને દુષ્કાળ પડે, જેના અત્યારે ડાક ડમરું વાગી રહ્યા છે, તો તેની અસર ખાલી ગામડામાં જ થવાની ના, સિટીમાં પણ મોટી મંદી આવે, જે અત્યારથી દેખાઈ રહી છે. તો ખાસ કરીને ખેતી અને પશુપાલન પર માઠી અસર, પાક નિષ્ફળ જવાથી મગફળી, કપાસ, ડાંગર, તલ, કઠોળ, તેલીબિયા જેવા જે જરૂરી ચોમાસુ ખરીફ પાકો સુકાઈ જાય, ખેડૂતોનું વાવેતર નિષ્ફળ જતા મોટું એક આર્થિક નુકસાન સંપૂર્ણ ભારત દેશ તેમજ ગુજરાત રાજ્ય ઉપર થાય. ઘાસ ચારાની અછતને કારણે માલધારીઓ અને પશુપાલકો માટે ઢોર ઢાખર ખવડાવવા ઘાસ ચારાની ભારે અછત સર્જાય, જેના લીધે દૂધ ઉત્પાદન ઘટવા લાગે, પશુઓનું સ્થળાંતર થાય, ઘાસ અને પાણીની શોધમાં પશુપાલકો અન્ય વિસ્તાર કે પાંજરાપોળ તરફ પ્રયાણ કરવું પડે, પીવાના પાણીની અને જળાશયોની ખાલી થઈ જાય, રાજ્યના મુખ્ય ડેમો, કુવા, બોરવેલ પાણીનું સ્તર તળિયે પહોંચી જાય, સાવ પાણી વયું જાય ને ભૂગર્ભ જળ જે બોરવેલના ઊંડા પાણી પણ સુકાવા લાગે, ટેન્કર રાજ આવે ને ગ્રામીણ અંતરિયાળ વિસ્તારમાં દૈનિક વપરાશ અને પીવા પાણીનું મોટું એક જોખમ ઊભું થાય, ટેન્કર ઉપર નિર્ભર થઈ જાય, તેમજ મોંઘવારી માજા મૂકે, શાકભાજી અનાજમાં ભાવ વધારો ને સ્થાનિક ઉત્પાદન ઘટવાથી શાકભાજી, કઠોળ, અનાજ તેના ભાવ જે છે તે આસમાને પૂગી જાય ને ચોમાસું જો નિષ્ફળ જાય ને, તો જો દુષ્કાળ પડે ને, તો ખાસ તો ગામડા જ નહીં પણ સિટીમાં પણ મહામંદી, મોંઘવારી માજા મેલે. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા જેવા મોટા શહેરોમાં પણ સીધી ગંભીર અસર પડી જાય, પીવાના પાણીનું સંકટ, પાણીનો કાપ તેમજ ટેન્કરો ઉપર નિર્ભરતા, મોંઘવારી માજા મૂકી દે, શાકભાજી અને ફળોનો ભાવ આસમાન આંબે, ગામડાથી આવકો ઘટતા, સ્થાનિક આવકો ઘટતા, ટમેટા, બટેટા ને લીલા શાકભાજી 3 થી 4 ગણા ભાવ થઈ જાય, દૂધ અને ઘીના ભાવમાં વધારો, શહેરી અર્થતંત્ર અને રોજી રોટી ઉપર ઘાતક અસર જોવા મળે. ટેક્સટાઇલ અને પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ, સુરત અને અમદાવાદ જેવા શહેરોમાં ડાઇનિંગ, પ્રિન્ટિંગ અને પ્રોસેસિંગ યુનિટ પાણી ન મળતા ઉત્પાદન મંદ પડે, રિયલ એસ્ટેટ અને બાંધકામની મોટી જે અસર, નવા કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ માટે પાણીની અછત ઊભી થાય, બાંધકામ ક્ષેત્ર મંદ પડી જાય, મજૂરોની રોજીરોટી ખોરવાઈ જાય, એક તરફ વસ્તીનું દબાણ અને ટ્રાફિક સર્જાય, કારણ કે ખેતી અને ખેત મજૂરી બંધ થતા ગામડામાંથી હજારો લોકો રોજગારીની શોધમાં શહેરો તરફ જે દોટ મેલે, ભીડ વધી જાય. ટૂંકમાં આખું અર્થતંત્ર ગામડા ઉપર જ ચાલે છે, એટલે ગામડામાં દુષ્કાળ પડે ત્યારે તમામ ભારત દેશ તેમજ ગુજરાત રાજ્યના મહાસંકટ ઊભું થાય. જગતના તાત ઉપર બધા નિર્ભર છે એ સાબિત થઈ જાય અને ઉદ્યોગ પણ પડી ભાંગે. સુરત, અમદાવાદ એગ્રો પ્રોસેસિંગ, ફ્રૂટ ઇન્ડસ્ટ્રી, કોટન, ટેક્સટાઇલ, તેલ મિલો બંધ થઈ જાય, ડેરી પ્રોસેસિંગ પ્લાન્ટ બંધ થઈ જાય, કેમિકલ અને ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ જેમ કે અંકલેશ્વર, વાપી, વડોદરા કેમિકલ અને દવાનું ઉત્પાદન સતત પાણીની સપ્લાય પર આધારિત હોય છે. ઓટોમોબાઈલ અને હેવી એન્જિનિયરિંગ જેમ કે આણંદ, રાજકોટ આ ક્ષેત્રમાં સીધી અસર થાય, માર્કેટમાં લોકોની ખરીદી શક્તિ ઘટી જાય, પરિણામે ટેન્કર, જે ટ્રેક્ટર, 2 વ્હીલ, 4 વ્હીલની માંગ ઘટી જાય, તેમજ ઉદ્યોગના ઉત્પાદનમાં ખર્ચ વધી જાય અને ઓર્ડર સમયસર પૂરા ન થાય, કામદારોની છટકણી કે પગારમાં કાપ જેવી સ્થિતિ સર્જાય. જો ગામડામાં ચોમાસું સારું હોય તો જ સિટીમાં સારું જીવન રહે. ગામડા ઉપર બધા નિર્ભર છે, પણ જો દુષ્કાળ પાડી અમેરિકાથી બધું આયાત કરવાનો પ્લાન હોય તો કુદરત તમારું રાજનું ધનોત પનોત કાઢી નાખે અને ભારતનો ખેડૂત, ગુજરાતનો ખેડૂત તમને શ્રાપ આપે, તમારો વિનાશ થઈ જાય. જય હિન્દ, જય કિસાન.